અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અંકલેશ્વરની કેમકેક્સ કંપનીની આગે સેન્સો એગ્રોટેક કંપનીને પણ ચપેટમાં લેતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેવાડે બેલ કંપની નજીક કેમકેક્સ લિમિટેડ કંપની બુધવારના રોજ 11 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાં પોલિમર વેક્સના જથ્થાને લઈ આગ લાગ્યા પ્લાન્ટની બાદ કંપનીમાં જ રહેલા એક્સપોર્ટ કરવા માટેના ઉત્પાદન માલના ગોડાઉનને પણ ચપેટમાં લીધું હતું. ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગનું વિકરાળ રૂપ જોઈને અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી સહિત ખાનગી કંપનીનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલિમર વેક્સને લઈ આગ બેકાબુ બની હતી, જેને એક તબક્કે પાણી વડે કંટ્રોલ કરવાનું અશક્ય બન્યું હતું. ફાયર ટીમ દ્વારા ફોર્મનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. વધુમાં આગ બાજુમાં આવેલ સેન્સો એગ્રોટેક કંપનીમાં પણ ફેલાઈ હતી અને આખી કંપનીને ચપેટમાં લીધી હતી. એક સાથે બે કંપનીમાં ફેલાયેલી આગ ઉપર ભારે જહેમતે 2.5 કલાક કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, તાલુકા ડિઝાસ્ટરની ટીમ દ્વારા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, જીપીસીબીના અધિકારી સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કેમેક્સ કંપનીમાં અચાનક 10:30 સુમારે આગ લાગી હતી. આ આગ કયા કારણથી લાગી છે તે જાણવા મળેલ નથી. આ ઘટના સ્થળે ફાયર ટીમ લગભગ 9 થી 10 ફાયર આવી હતા. પોલીસ, નગરપાલિકા, આપણે અંકલેશ્વરની ટીમ તેમજ નોટિફાઈંગ ટીમ પણ હાજર છે. આગ કયા કારણસર લાગેલ તે જાણવા મળી નથી. બાજુની કંપની રેન કંપની છે તેમાં પણ આગ લાગેલી છે.